અને પેલા કૃષ્ણ ભગવાન કે તમારી લીલા તો વતાડો. અર્જુન કે છે કૃષ્ણને કે વતાડો. એટલે હવેરો લઈને આયા તાની ખાવા કરતો હતો અર્જુનને કે હે તાર કે તને કે બાળ લીલા વતાડો તળાવમાં જાય નાવા. આપણે અમીરભાઈ નાહેલા હતા ને ગોસોરમાં, એટલે કે પેલું કે ફોટું કાઢે ને માથે કીધો એટલે બેની મારી ડૂમચી કે બેની મારી ડૂમચી. એટલે અર્જુન તો ડૂમચી મારી કે જે મોટી કાઢે એના માથે દોણ કે હારું બે નાવા જાતો બાળ લીલા વટાવા જશે. ડૂમચી મારી ગયા તો મારો બેડો નેકલ્યા આજ ને હજી પેલા અર્જુનને તો બીજા ગોમ પન્યાન છોકરા શન અર્જુનને અને પછી 4-5 છોકરાના બાપ શાન અર્જુન અને મારું બાળી હતી મરી ગઈ કે હવે ભાઈ કે જો બાળી મરે ને એ ગોમમાં કે એવો ધારો છે કે આ મુડાવું પડે અને આ બાળી ભેળો એમ બાળવો પડે. એટલે મારું અર્જુન કે હવે તો કે મારે કે જામું છે કે મારું બધું એમ કહીને જો હવે આ બાળ લીલા વતાડી જાય. કૃષ્ણ ભગવાનની કૃષ્ણની કળા અપરંપાર હતી. એટલે કે એમ કે હોય હજી અહીંયાથી ભાઈ આ તો તોલડી પકડાઈ અને ફીટ્યું તોળવું મરાયું અર્જુનને અને મોહનિયમ લઈને હેજ્યા તો તોલડું પડતું કરી પેલી ખબર કેડિયમ હતી જેમ ઉડી હેજ્યા અર્જુન તો ઉડી હેજ્યા. પછી આ તો પેલા બારી નીકળ્યા ને કે ઓહો હો કે કૃષ્ણ ભગવાન કે મારો બેડો મોટો કે પંજો છોકરાનો બાપ છો મને તો હળગાવાનો હતો જ હું તો ઉડી હેજો તારે. એટલે આ બાળ લીલા રહી ને પછી ત્યાં બે કરી જાતે છે 1 મહિને ત્યાં એટલું એ તો અર્જુનને લાગ્યો ને રોટલો તો કે રોટલા થયા ના કે તમે તરત નહીં આવ્યા ના કે રોટલો હવે ખેર્યો જ છે કે હવે ખેર્યો છે ને 1 મહિને ખેંચ્યા હવે બાળ લીલા વટાડી. આ છે બાપુ સિંહણનું દૂધ દેવી તેવી નહીં જેટલું આવડે એટલી સેવા કરજો અને ભયમ હપ રાખજો. તેની કીધું છે આ રાવણે શું કીધું હવે ભયમાં બાપુ ભાઈને એક વેચ હારું જમી હારું અમીરભાઈ ઝઘડો કરીને મારી નાખે. એક દાય ઉપર ને એક દાય ગેજમાં જમી તો એમ પડી લ્યો. પછી પેલો શું કહે છે કે હેડો પેલાના હુડ લઈ જાઓ ગાડી લઈ ગયો કે ભાઈ કે કોઈ તકલીફ ને કે હું બુધાલા નથી બીડી પીધાવાની હોય તો બટકા છે હવે મારો કે વભર કે કે પેલું 20 વીઘા 25 વીઘા દાય તો જવા દે પણ કે મને હોમથી છૂટો કરે તા પેલી કે વેજ ભરી તમે જવા દીધો તો ના થાલો. એટલે આ કોણ કીધું છે રાવણ કીધું કે ભયમાં હપ રાખજો આગળ આવે છે કળજુગ. આ રાવણ જો છે ને સીતાને ઉપાડી છે ને એ માકીને ઉપાડી. કેમ કે માકીને ઉપાડ્યું તો મારો બાપ મને મારવા આવે. કોઈ રોણી બનાવવા લઈ ગયો નતો રાવણ જમતમ નતો. નવ ઘર તો ઢોલિયા બોજો રવિ રોહુડું કરે બ્રહ્માજી ગાયો સારે ગણપતિ ગાયો સારે અને બ્રહ્માજી ધોતીએ ધોવે અને રાવણની હૃદય સવાઈ કોઈને જીવ લેવા જાવું હોય તો રાવણની હૃદય સવાઈ ના જતો આટલો જ શક્તિવાન હતો. આ 4 યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ ને આ છે કળયુગ. એ એક ચોકડી કહેવાય એવું 14 ચોકડીનું રાજ હતું રાવણને. તો આપણે નથી નવો ઘટાડો છે 9 ગરબ ઢોલિયા બોજા આપણે નથી. રવિ રોહુડું કરે નથી કરતો. આ વાયરો આલે નથી અમીરભાઈ આવતો. પણ આ સમજણની વાતો છે. સમજણ જીવનમાંથી જાય પછી તો જોયા દેવી થાય. મારી બહેનો તો જબર ખબર છે. વહેલી પોષ વાગે જાગે પેહું દુઆ લાગો છો ને સુમીભાઈ. હા પાડી હોય તો માર છોડી નાળવા થાય છો ધાતી અને પાડો વળગ્યો નથી બછડી દીધું વાલ્યો નથી. પાડો તો મારડો અમીરભાઈ આમ થાકી ગયો ને કાફો બોજો પગે 10 દાડા સંગ મરી ગયો શેરી મરી ગયો. પેલો ભગવાન કે ચમ આવ્યો રોજા. એટલે આ ભગવાન કે આવો અવતાર હલાય કે ચમ એટલે કે હગી માને દૂધ નથી પીવા દેતી. બધી ખબર છે. પાડાને ધવારવો ના ધવારવો પાડીને ધવારે ભગા દો ભગત થાવું હોય તો થાદો હમ બેહવું હોય તો બેહદો ગુરુ કરવા હોય તો કર દો નક કોરા કાટ ગાદો એમ ગુરુ ના ચૂક છે કરને
ઓગણે ગંગા અને ખાબુચી યમુના વાગાય માં ગુરુ ના ચુંબક છે કરને ઓગણે મા બાપ પથરે ભૂડ ફોડવા જાય માં ગુરુ ના ચુંબક છે કોઈ જાઓ તમારે જેવું બનવું હોય બનો. અને મારી બહેનો તો જો જે ધર્મ નથી આ ધર્મનો ટકાવો આ બહેનોને રાશો છે. હમીરભાઈ રાશો છે ને શું કામ જે મહાપુરુષો નથી પહોંચ્યા ને અહીંયા સતીઓ આવી બૈઓ બની છે. સતી નારી તો નારાયણની નારી રતનની ખોન નારી મથી નર ને બધા ધ્રુવને ટળા કે આ બંગલો કેને બનાવ્યો કે હમીરભાઈ અને પેલી ગાડી કેની કે હમીરભાઈ પેલી સુડી કેની કે હમીરભાઈ પેલો ગણપતને વિષ્ણુ કેનો કે હમીરભાઈનો ત્યાં લાસુ ભાભીનો રકેબીએ નોમ નહીં શું રકેબીને દાઢીને ને બધું અમીરનું પણ માએ સ્ત્રી સમર્પિત કર્યું છે. જામ કે એના બાપનું રાખો. શું કામ કે જો છોકરો હશે ને પીન પોટલીઓ પીન થોરે પડ્યો હશે ને અને મારું નામ આવશે તો મારા ફોળિયામાં પ્રાણ ને રહેવા દે. હરમંદી કેનો અંજનીનો ભીષ્મ પિતા કેનો ગંગાનો રોમોપીર કેના મેનાવતીના મિનળજીના પછી ગોધી બાપુ કેના ઉતળીબાઈના હારા હારા માના ને બગડેલા બાપના હે હારા હારા માના અને બગડેલા બાપના હા એ કરમી દીકરાયા વારે એમાં બાપના દળમાં લાયો લગાડે મા બાપના દળમાં લાયો લગાડે. છોકરા હોય તોય દુ ના હોય તોય દુ ઓધિયારો અજમટાતા નતા પડ્યા. છોકરા ત્રણ દીકરીએ હવે તો કે ઘોર જંગલમાં તપ કરીને મરી જો. પણ જુઓ પહેલા યુગમાં પહેલા તે પાઠ કર્યો, બીજા યુગમાં કર્યો હરિચંદ્રે, ત્રીજા યુગમાં ધર્મરાજાએ, ચોથા યુગમાં બંધ કર્યો બલિરાજાએ. 4 યુગ બાપુ. પછી હવે કૃષ્ણનો અવતાર કે આ પાઠ બધી જો આવતી પેઢી કે શું જોણ છે એવો ખોટ હતી યજમાન દાદાને જો આ રોમોપીને કે તમે અવતાર લો કૃષ્ણ ભગવાન કે. એટલે કૃષ્ણ ભગવાન કે હું તો ના લ્યો પણ કીધા કે હું તારે હવા મહિને આવ્યો ને કંકુનો પગલો પડે તો સમજે કે કૃષ્ણ આવ્યો. આ વરદાન આવ્યું તો યજમાન દાદાને હવા મહિને. તો આપી કેટલા મહિને આવ્યા શકો શંકર ઓમાં ખબર પડે તમે વહેરના ભગત છો. આપી કેટલા મહિને આવ્યા? રોમોપીર હવા મહિને આવ્યા. આ ગુરુ ગમની વાતો છે હું બેઠું તમને સમજાય. હા આ મહાપુરુષોને સમજાય. આપી કેટલા મહિને આવ્યા? આ વાતો ફટકીઓ ખુલાસો તો હોય. આ રાતે કેટલા 10 આચાર્યો હતા પણ એકી બોલ્યા હોય તો આ બે બેઠા પૂછાવો. 10 આચાર્યો હતા ખરા. હું એને હગાવાળા છે, બાજુનો અમને મોટો આશ્રમ છે. આયા હતા તો આપી કેટલા મહિને આવ્યા? હા એ તો આયા પૂરું થાય તાર આયા. પણ જો હવે ઓનો ખુલાસો થાય છે કેટલા મહિને આયા. હવે અમીરભાઈને અમે ગણપત કોઈ સદારામ બાપુને બોલાયા, સદારામ બાપુને, અને નોમ અમે નક્કી કર્યું તો અમે અમીરભાઈ કે અમીરભાઈ મારે લાસુ ભાભીને દીકરો હવે તો બાપુના મુખે ધર્મેરામની સાક્ષી મેવારામ મહારાજે હતા. આપણે દુકારામને બાપુ હતા ને ધર્મેરામ બાપુ હતા. અને પછી જુઓ આ ખુલાસો થાય છે કેટલા મહિને આપે આયા. 9 મહિને તો માં યાદ કરી બાપડી માટી તો વેદના માં જોણે છે પીડા. પછી ગણપત લાસુ ભાભીને ઠીકર હવા મહિનો 2 મહિના કેમ છતાં આપણે પાઠ કર્યો તારે. પછી ગણપતને લાસુ ભાભી ઓમ રેડી બી મેલ્યો. કીધું લાસુ
હવે પછી ગણપતભાઈ નું નામ આલ્યું સદારામ બાપુએ કે લો કીધું બાપુ તમારા મુખે આ નોમ આલવાનું છે ના લેદો તો શું કહેતા ગણપતનું નોમ આલ્યું સદારામ બાપુએ 3 ટપલીઓ મારી કે લો ગણેશ આયા રુધિ સિદ્ધિ લાયા નિર્ભય નામ સુણાયા આ જો આ ગણપત આયા હવા મહિને પછી કુકડી વેચીના બધે ભેળા થઈને ગણપત નોમ પાડે ને આપે હવા મહિને આયા છો આ બધું કટક ભેળું થાય ઘૂઘરી વેચી કે હોય નોમ શું કે હમીરભાઈ આ નોમ હા આપે તારે આવો ને કઈ એટલી ગળા શું કહેવાય અવડી ને કે અવડો એટલે અવડો એટલે અવડી હે હાર્યું છે આ સમજાય તો તમે ત્યાં સમજી લેવાનું હાર્યું આ અમારો વાતો છે હા જમતમ નહીં આ ભક્તિનું પ્રમાણ છે પુરાવાની વાતો છે પરમાણુવાળી વાતો છે આ જમતમ નહીં બાપુ એટલે મારું કહેવાનું કે ભગત થાદું કે કોઈની આગા પાછી ના કરતા જમ તમારે બને તો આમાં ભજન રાખજો અમીરભાઈ 2 ભક્તો બોલીને સેવા જમાડવા અમન સંધુભાઈ 3 દાડો ફોન કરતા હતા કીધું મારે તારીખો હરાય છે તો કીધું કાલે શું કહરા એટલે એની ચીડ રાખજે કીધું આ ના રાખે તો સારું ઉજાગરા આ જો તો બળોદ રાખડી બધા છે હમણે આવ્યો છે અન્ય હું કહી ગયો પણ કીધું ભારત આવ્યા ફાળજો કે અમે ના કીધું વચન ના છૂકું બોલાય એટલે જાઉં એનો નામ ભક્તિ કહેવાય ને કે ગાવાથી નાવાથી ખાવાથી બાવાથી કોતરામ સીધિયા ઘાલવા ગમે એમ કહો કે શિવ ચડાવે શિવલંગા પુષ્પ ધરાવે છો ધારા મંદિરમાં જઈને કાયમ ઘંટ બજાવે તો ભક્તિને ટોલે ના આવે વેદ ભળે વેદ શાળા પૂર્ણ ભરે ધારા 36 રાગથી ગાવે તો મારા ભક્તિને ટોલે ના આવે પગમાં પહેરે બ્રહ્મચારી કર્મ ના રાખે નારી ઊંધા મસ્તકે શિર ઝુકાવે ભોડું નેસું પગ ઊંઠા તો ભક્તિને ટોલે પણ ચારે આવે તન મન ધન ચોથું શીશા ગુરુને અર્પણ કરે ને તારે ભક્તિને ટોલે આવે બાપુ આ વાતો પરમાણુ વાળી મીરાબાઈ દીધું અરે રાણાજીને કહેજો રે ફરીથી ઝેર મોકલે ઝેર પીવું છે લો અમારા ધર્મેર ભાઈ બટાકાની છે દવા અમીરભાઈ બટાકાની બાટલી વડ લાવજો ધર્મેરો અમને ઢક પાવો એક દોગારો અમને પાવો ને એક સમજદાસને અમને જો અમને વારો ફેફોર આવે છે શું થાય અને મીરાબાઈ વડીથી ઝેર લાવો હા પણ આ કયું ઝેર આ મીરાબાઈ કેવું લીધું તું મારું કહેવાનું પણ હમણાં 3 ફેફોર આવતી જાય તો પણ આ તો કેવું કીધું તું બાપુ મીરા આવી છે પેલો આવો છે ને આ વાતો એવી ધ્યાન ન કે પેલું તો હમણાં ટ્રક અમને ભૂકા કાઢી નાખે હોય પીછો પેન હવે આપણે એક વાણી દ્વારા આપણે થોડી કોઈ ટૂંકી વાણી બોલો કરી એટલે પછી આપણે પૂજન અને આરતી અને થાળ પછી કરી નાખે સમયના ઓકડા પહોંચ્યા છે